હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ પ્લેટ પોએટ્રી. આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક એન્ડ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. ગરમી ચાલુ થઈ જાય તો એવામાં સૌથી પહેલી આઈટમ જો કાચી કેરીની બનતી હોય મારા ઘરે તો એ કાચી કેરીનું શાક એન્ડ આ ઇન્સ્ટન્ટ અથાણું છે, જે મારી મમ્મી ખૂબ જ સરસ બનાવતી અને અમને પ્રેમથી જમાડતી. સૌથી પહેલાં કાચી કેરીને પાણીથી ધોઈ લેવાની છે સારી રીતે. એના બાદ એની છાલ કાઢી નાખવાની છે એન્ડ પછી એના આટલા નાના નાના પીસ કરી દેવાના છે અને એને પ્રેશર કુકરમાં સીટી લગાવી દેવાની. અહીં આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું એન્ડ થોડુંક પાણી એન્ડ પછી એને સીટી લગાવી દેવાની છે. અરાઉન્ડ 3 થી 4 સીટીમાં તો આરામથી કેરી પ્રોપર બફાઈ જશે. ઘણા લોકો આને પ્રોપર ગ્રાઇન્ડ કરીને બિલકુલ ચંક્સ ના રહે એવી રીતે શાક બનાવે છે, પણ અહીં આપણે થોડાક કેરીના ચંક્સ રવા દઈશું બિકોઝ એના લીધે ટેસ્ટ ઘણો સારો આવે છે. આના પછી શાકને વઘારવા માટે અહીં થોડાક તેલમાં રઈ, જીરું, હિંગ, મીઠો લીમડો એન્ડ હળદર એડ કરીને કેરીનો પલ્પ એડ કરી દેવાનો છે અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીં તમે જોશો તો કેરીના શાકની કન્સિસ્ટન્સી થોડીક થીક છે, તો એના માટે તમારા અનુસાર પાણી એડ કરી લેવાનું છે. એના પછી બધા રેગ્યુલર મસાલા, થોડુંક ધાણા જીરું, થોડુંક મરચું, મીઠું એન્ડ જીરું પાવડર એડ કરેલ છે અને પછી એને મિક્સ કરી દેવાનું છે. પછી એને થોડીક વાર કૂક કર્યા પછી આમાં આપણે ગોળ એડ કરીશું. કાચી કેરીનું શાક ગળ્યું, ચટપટું એન્ડ ખાટું હોય છે, તો એ પ્રમાણસર તમારે ગોળ એડ કરવાનો રહેશે. પછી એને સારી રીતે મિક્સ કરીને થોડીવાર ઢાંકીને કૂક કરવાનું છે. હવે અહીં કાચી કેરીના ઇન્સ્ટન્ટ આચાર માટે મેં અહીં એક કેરીને કટ કરી લીધી છે. કેરીના પીસ તમારે મીડિયમ સાઇઝમાં કટ કરવાના છે. એક બોલમાં મેં થોડાક રાઈના એન્ડ મેથીના કુરિયા એડ કર્યા છે. તે દરમિયાન મેં અહીં સાઈડમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો અહીં આ આચાર મારે બસ 2-3 દિવસ માટે બનાવવો છે, તો મેં વધારે તેલ યુઝ નથી કર્યું, પણ તમે થોડુંક તેલ વધારે યુઝ કરીને આ આચારને થોડો ટાઈમ વધારે સ્ટોર કરી રાખી શકો છો. એના પછી અહીં મસાલા એડ કર્યા છે: લાલ મરચું, હળદર, મીઠું એન્ડ થોડીક હિંગ. પછી એને સારી રીતે મિક્સ કરીને કેરીના કટકા આમાં મિક્સ કરી દેવાના છે એન્ડ પછી એને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને મૂકી શકો છો. અહીં આપણો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ આચાર હવે રેડી થઈ ગયો છે. કેટલો સરળ, ઇઝી એન્ડ ક્વિકલી આ આચાર બની જાય છે, તો આને તમારા ઘરમાં જરૂર ટ્રાય કરજો. આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું એન્ડ કાચી કેરીનું શાક તમે જરૂરથી બનાવજો. ખૂબ જ સારું, ટેસ્ટી એન્ડ તમને તમારા બાળપણની યાદ અપાવી દેશે કે ઉનાળો ચાલુ થતાની સાથે જ વેકેશનમાં તમને તમારી મમ્મી સરસ આ શાક બનાવી આપે છે અને જોડે જોડે ગરમા ગરમ રોટી. તો આ છે આજની મારા લંચની થાળી બાળપણની યાદો સાથે. કમેન્ટ કરી જરૂર જણાવજો કે આજની રેસીપી કેવી લાગી.